દિલ્હીમાં કમ્યુનિકેશન માટે હિન્દી ખૂબ જ જરૂરી. ચંદ્રબાબુ નાયડુ. તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદની વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ એમ.કે. સ્ટાલિનને મોટો આંચકો આપતા જણાવ્યું કે હિન્દી ભાષાથી નફરત કરવી જોઈએ નહીં. સીએમએ જણાવ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષામાં ભણે છે તે સમગ્ર વિશ્વમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ધારણા છે કે જ્ઞાન ફક્ત અંગ્રેજીથી જ આવે છે. જો કે આ વાત સાચી નથી. અમરાવતીમાં વિધાનસભાને સંબોધિત કરતા નાયડુએ જણાવ્યું હતું કે ભાષા ફક્ત કોમ્યુનિકેશન માટે હોય છે. જ્ઞાન ભાષાથી આવશે નહીં. જે લોકો પોતાની માતૃભાષામાં ભણે છે તે સમગ્ર વિશ્વમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. માતૃભાષાથી શીખવું ખૂબ જ સરળ છે. આટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે હું તમને ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવી રહ્યો છું કે ભાષા નફરત માટે નથી. આંધ્રપ્રદેશમાં માતૃભાષા તેલુગુ છે, હિન્દી રાષ્ટ્રભાષા છે અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી છે. સીએમએ જણાવ્યું હતું કે લોકોએ પોતાની માતૃભાષાની સાથે કામ માટે અનેક ભાષાઓ શીખવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે હિન્દી શીખવા માટે દિલ્હીમાં કોમ્યુનિકેશનમાં મદદ મળશે. જાપાન અને જર્મની જેવા દેશોની યાત્રા કરનાર લોકોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ભાષાઓ શીખવાથી તેમને વિદેશ જવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મુદ્દે નજર કરવામાં આવે તો આ વિવાદ એનઈપી સાથે સંકળાયેલો છે. આ અંગે તમિલનાડુને ડર છે કે આનાથી રાજ્યમાં હિન્દી ભાષા થોપવામાં આવી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.